રાહુલ ગાંધી અમેઠીથી અને પ્રિયંકા ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડે તે નિશ્ચિત છે. કોંગ્રેસે આ બંને બેઠકો પર આંતરિક સર્વે હાથ ધર્યો હતો. તેના અહેવાલના આધારે બંને બેઠકો પર ગાંધી પરિવારના ઉમેદવારોને મેદાનમાં ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો પ્રિયંકા રાયબરેલીથી ચૂંટણી લડશે તો તે તેની પ્રથમ ચૂંટણી હશે. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ અંગે કરેલા વિવાદાસ્પદ નિવેદન બાદ રાજકોટ સહિત રાજ્યભરમાં વિરોધ ફાટી નીકળ્યો છે. ક્ષત્રિય સમાજની માંગણી મુજબ ભાજપ દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવામાં ન આવતા ક્ષત્રિય સમાજ આંદોલન પાર્ટ 2 શરૂ કર્યું છે. એના ભાગરૂપે આજે રાજકોટના આશાપુરા માતાજીના મંદિરે આંદોલન સમિતિના આગેવાનો અમદાવાદથી અહીં આવ્યા હતા. તેમણે ક્ષત્રિય સમાજના નારી અસ્મિતાના ધર્મરથનું પ્રસ્થાન કરાવ્યું હતું. પતંજલિ ગ્રુપ પર અખબારોમાં જાહેરાતો પ્રકાશિત કરીને એલોપેથી વિરુદ્ધ નકારાત્મક પ્રચાર કરવાનો આરોપ છે, જેના પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. દરમિયાન પતંજલિએ બુધવારે 24 એપ્રિલ અખબારોમાં વધુ એક માફી પત્ર પ્રકાશિત કર્યો છે. અગાઉ પતંજલિએ 22 એપ્રિલે પણ માફી પત્ર પ્રકાશિત કર્યો હતો, જેના માટે કોર્ટે તેમના નાના કદ માટે તેમને ઠપકો આપ્યો હતો. ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન, વોટ અને વોટર વેરિફાયેબલ પેપર ઓડિટ ટ્રેલ બાય સ્લિપના 100% ક્રોસ ચેકિંગની માંગ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચના અધિકારીને બોલાવ્યા છે. કોર્ટ ઈવીએમની કામગીરીને લઈને કેટલાક સવાલો પૂછવા માંગે છે. 18 એપ્રિલે જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની ખંડપીઠે વકીલો અને ચૂંટણી પંચની દલીલો 5 કલાક સુધી સાંભળ્યા બાદ નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે લોકસભા ચૂંટણીના પ્રચાર માટે કેરળના અલપ્પુઝામાં જાહેર સભાને સંબોધી હતી. આ દરમિયાન તેમણે કહ્યું, કોંગ્રેસ અને સામ્યવાદીઓએ રાજ્યમાં આતંકવાદીઓને આશ્રય આપ્યો છે. લઘુમતી વોટ બેંકના લોભે તેમને ટેકો આપવાની ફરજ પાડી છે. અમિત શાહે કહ્યું કે કોંગ્રેસ અને ડાબેરી પક્ષો દુનિયામાંથી લુપ્ત થઈ રહ્યા છે. આવનારો સમય ભારતીય જનતા પાર્ટીનો રહેવાનો છે. પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ મંગળવારે 23 એપ્રિલ કહ્યું કે ભાજપના નેતાઓ તેમના ભત્રીજા અભિષેક બેનર્જીને મારવા માંગે છે. અભિષેકના મહાસચિવ પણ છે. મમતા બીરભૂમમાં ચૂંટણી સભાને સંબોધવા આવ્યા હતા. તેમણે અહીં કહ્યું, ગદ્દારોમાંના એક માંથી ભાજપમાં સામેલ થયેલા નેતા એ કહ્યું કે તે બોમ્બ ફેંકશે. જો તમે મને નફરત કરો છો તો તમે મારા પર ગમે તેટલા બોમ્બ ફેંકો. પરંતુ તેમણે અભિષેકને મારવાનો પ્રયાસ કર્યો. જો કે અમને આ વિશે પહેલાથી જ માહિતી મળી ગઈ હતી. અમેરિકાએ પાકિસ્તાનને ઈરાન સાથે વેપારી સોદા કરવા સામે ચેતવણી આપી છે. અમેરિકી વિદેશ મંત્રાલયે મંગળવારે કહ્યું છે કે બદલામાં તે પાકિસ્તાન પર અનેક પ્રતિબંધો લાદી શકે છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા વેદાંત પટેલે જણાવ્યું હતું કે ઈરાન સાથે વ્યાપાર કરનાર કોઈપણ વ્યક્તિ પર પ્રતિબંધ લગાવવાનું જોખમ છે. જો કે પાકિસ્તાનને તેની વિદેશ નીતિ અંગે પોતાના નિર્ણયો લેવાનો અધિકાર છે. માર્કસ સ્ટોઇનિસની સદીની મદદથી લખનઉ સુપર જાયન્ટ્સે ચેન્નઈ સુપર કિંગ્સને 6 વિકેટથી હરાવ્યું. ની આ સિઝનની 5મી જીત છે. ટીમ પોઈન્ટ ટેબલમાં 10 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને આવી ગઈ છે. અમેરિકન કાર નિર્માતા જીપ ઇન્ડિયા આજે એટલે કે 22મી એપ્રિલે ભારતમાં તેની લોકપ્રિય ઓફરોડર એસયુવી રેંગલર 2024 એડિશન લોન્ચ થઈ છે. કંપનીએ ગયા વર્ષે વૈશ્વિક બજારમાં રેંગલરના ફેસલિફ્ટેડ મોડલને લોન્ચ કર્યું છે. હવે તેને કોસ્મેટિક અને ફીચર અપગ્રેડ સાથે ભારતીય બજારમાં લોન્ચ કરવામાં આવી રહી છે. જીપ રેંગલર હાલમાં 2 વેરિયન્ટમાં ઉપલબ્ધ છે, અનલિમિટેડ અને રૂબિકો. તેમની એક્સ શોરૂમ કિંમત રૂ.
62.65 લાખ અને રૂ. 65.65 લાખ છે. આજે એટલે કે 24મી એપ્રિલે શેરબજારમાં સતત ચોથા કારોબારી દિવસે ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 114 પોઈન્ટના ઉછાળા સાથે 73,852 પર બંધ રહ્યો હતો. નિફ્ટીમાં પણ 34 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. તે 22,402ના સ્તરે બંધ રહ્યો હતો.